નમસ્કાર મિત્રો, અત્યારના મુખ્ય સમાચારમાં વાત કરીશું શાહરૂખને ધૂમ્રપાન છોડ્યા બાદ શ્વાસ લેવામાં તકલીફ. ગુજરાતની આ યોજના ભણતર માટે કામની છે. 6.8ની તીવ્રતાનો આવ્યો છે ભયંકર ભૂકંપ. સુરત હીરા ઉદ્યોગનું વેકેશન લંબાયું છે. હથિયાર સાથે પોસ્ટ વાયરલ કરતા પોલીસના આક્રમક પગલાં. અતુલ પુરોહિત સાથેનો મલ્હાર અને પૂજાનો વિડીયો વાયરલ. મુસાફરોની સુરક્ષાથી લઈને સુવિધામાં છીંડા જોવા મળ્યા છે. ભાજપના મંત્રીઓ કરતાં જ્ઞાનીબેને વધુ કામ કર્યું છે તે ગુલાબસિંહે જણાવ્યું છે. ત્યારે વાત થશે સુરત એરપોર્ટ પર એક વર્ષમાં 40.54 કરોડની દાણચોરી પકડાઈ છે. ગિરનારની લીલી પરિક્રમાનો આવતીકાલથી પ્રારંભ. તારક મહેતાના આ એક્ટરને કામ મળવું મુશ્કેલ અને લીલી પરિક્રમા વિધિવત પ્રારંભ થાય તે પહેલાં શરૂ કરી દેવામાં આવી છે. હવે મિત્રો સમાચારો વિસ્તારથી. જૂનાગઢમાં લીલી પરિક્રમામાં યાત્રાળુઓનો ભારે ભીડ જોવા મળી રહી છે, જેથી આ વર્ષે વહેલી શરૂ કરી દેવામાં આવી છે. ગિરનાર પરિક્રમામાં જવા માટે પહેલેથી જ હજારોની સંખ્યામાં યાત્રાળુ ગેટ પર ધામા નાખીને બેઠા હતા. ત્યારે તંત્ર દ્વારા વિધિવત પરિક્રમા શરૂ થાય તેના એક દિવસ પહેલાં જ પરિક્રમાનો ગેટ પરિક્રમા આર્યો માટે ખોલી દેવામાં આવ્યો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તારક મહેતાના આ એક્ટરને કામ મળવું મુશ્કેલ. લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં તારક મહેતાનું પાત્ર ભજવનાર શૈલેષ લોઢા છેલ્લા 15 વર્ષથી ટીવીનો ભાગ છે, પરંતુ હવે તે ફિલ્મો અને ઓટીટીની દુનિયામાં પણ એન્ટ્રી કરવા માગે છે. શૈલેષે કહ્યું છે કે ઓટીટી પ્લેટફોર્મ માટે ઘણા મહાન લેખકો છે. આ લોકોએ ઘણા કલાકારો માટે કામ કરવાના દરવાજા ખોલ્યા છે. મારે માધ્યમમાં કામ કરવું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગિરનારની લીલી પરિક્રમાનો પ્રારંભ થઈ જવા પામ્યો છે. જૂનાગઢમાં 12 નવેમ્બરથી અને કારતક સુદ 11રસથી શરૂ થયેલી લીલી પરિક્રમામાં ગુજરાત સહિત દેશભરમાંથી લાખો યાત્રિકો ઉમટા હોવાથી એસટીને વધારાના સેંકડો રૂટો દોડાવવાનો નિર્ણય લીધો છે અને રેલવે તંત્ર પણ સ્પેશિયલ ટ્રેનો મૂકશે. લીલી પરિક્રમાની તૈયારીને આખરી ઓપ આપી દેવામાં આવ્યો હતો. દીપડાએ કરેલા હુમલાની ઘટનાનું પુનરાવર્તન ન થાય એ માટે આ વખતે વનતંત્રએ એક્શન પ્લાન ઘડી નાખ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરત એરપોર્ટ પર એક વર્ષમાં 40.54 કરોડની દાણચોરી ઝડપાઈ છે. સુરત એરપોર્ટ પર દાણચોરી વધી જઈ રહી છે એ વાત નકારી શકાય તેમ નથી. છેલ્લા એક વર્ષમાં 40.54 કરોડની દાણચોરી પકડાઈ છે, જેમાં સૌથી વધુ 30.16 કરોડના હીરા મળી આવ્યા છે. દાણચોરો પાસેથી 8.42 કરોડની કિંમતનું 10,846 ગ્રામ સોનું તથા ડોલર, દિરહમ અને રિયાલ જેવી કરન્સી પણ કબજે લેવાઈ છે. જોકે હવે અમદાવાદ એરપોર્ટ બાદ સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ દાણચોરીનું સેકન્ડ હબ બની ગયું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાજપના મંત્રીઓ કરતાં જ્ઞાનીબેને વધુ કામ કર્યા છે તેવું ગુલાબસિંહે જણાવ્યું છે. ગુલાબસિંહે કહ્યું છે કે અહીં ભાજપમાં બે મિનિસ્ટર રહ્યા. અહીં જેટલા કામ એ મિનિસ્ટરોએ નથી કર્યા એટલા કામ જ્ઞાનીબેને ધારાસભ્ય તરીકે કર્યા છે. વાવ અને સુઈ ગામની કેનાલોને રિપેરિંગ કરવા માટે અંદાજિત 200 કરોડ કરતાં વધુના ખર્ચે કામો થયા છે. આ વિસ્તારના ભાજપના મંત્રીઓ હતા ત્યારે જેટલા રોડ નહોતા બન્યા એટલા રોડ જ્ઞાનીબેનના સમયમાં બન્યા છે. લોકોને રસ્તાની અને નર્મદા કેનાલની જરૂર છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મુસાફરોની સુરક્ષાથી લઈને સુવિધામાં છીંડા સામે આવ્યા છે. અમદાવાદ સાબરમતી રેલવે સ્ટેશન પર મુસાફરોની સુરક્ષામાં લાલિયાવાડી જોવા મળી છે. રેલવે સ્ટેશન પર મુસાફરોની ચેકિંગ વગર સીધી એન્ટ્રી આપવામાં આવી રહી હોવાનું સામે આવ્યું છે. રેલવે પોલીસ પર હાજર જોવા મળી રહી નથી. એન્ટ્રી ગેટથી પ્લેટફોર્મ સુધી મુસાફરોનું કોઈ પણ પ્રકારનું ચેકિંગ કરવામાં આવી રહ્યું નથી અને ક્યાંય પણ સીસીટીવી જોવા મળી રહ્યા નથી. લોકોમાં ચર્ચાઓ ચાલી રહી છે કે જો કોઈ ઘટના બને તો તેના માટે જવાબદાર કોણ. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અતુલ પુરોહિત સાથેનો મલ્હાર અને પૂજાનો વિડીયો વાયરલ થયો છે. ગુજરાતના જાણીતા કલાકારો મલ્હાર ઠાકર અને પૂજા જોશી લગ્ન કરશે તેવા સમાચાર છે. આ પહેલાં તેઓ તેમની ફિલ્મ લગન સ્પેશિયલના પ્રમોશન માટે ફેમસ ગાયક કલાકાર અતુલ પુરોહિતને મળવા ગયા હતા. તેનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં અતુલ પુરોહિત પોતાના લગ્નની યાદો તાજા કરે છે. સાથે લગ્નમાં હવે આજના જમાનામાં વિધિ કરતાં ફોટાનું મહત્ત્વ વધી ગયું છે. આવી વિવિધ બાબતો ઉપર ચર્ચા પણ કરી રહ્યા છે.
મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હથિયાર સાથે પોસ્ટ વાયરલ કરતા પોલીસના આક્રમક પગલાં સામે આવી રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં સોશિયલ મીડિયામાં લાઇક્સના ચક્કરમાં લોકો હથિયાર સાથેના ફોટા મૂકી રહ્યા છે. ત્યારે હથિયારોનો પરવાનો ન હોવા છતાં આવા ફોટા મૂકનાર સામે પોલીસે કડક કાર્યવાહી કરી છે. જેમાં લીંબડી તાલુકાના નટવરગઢ, નાના ટીમ્બલા, રડોળ અને થાનના યુવાનો સામે પોલીસ ફરિયાદો નોંધાઈ છે. ઉલ્લેખનીય છે કે લોકો પોતાની પોસ્ટ વાયરલ કરવા માટે નવા કરતબો સોશિયલ મીડિયામાં જોવા મળે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરત હીરા ઉદ્યોગનું વેકેશન લંબાયું છે. સુરત હીરા ઉદ્યોગ છેલ્લા કેટલાક સમયથી મંદીનો સામનો કરી રહ્યો છે, જેના કારણે દિવાળી વેકેશન લંબાવાયું છે. પહેલીવાર આવું બન્યું છે કે 21 દિવસને બદલે 30 દિવસ કરી દેવામાં આવ્યું છે વેકેશન. જો કે પ્રથમ વખત એક સાથે નહીં પરંતુ તબક્કાવાર હીરાના કારખાના ખુલી રહ્યા છે. અમેરિકામાં ટ્રમ્પની નવી સરકારને લઈને હીરા ઉદ્યોગના વેપારીઓમાં તેજીની આશા પણ જોવા મળી રહી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 6.8ની તીવ્રતાનો આવ્યો છે ભયંકર ભૂકંપ. રવિવારે મોડી રાત્રે પૂર્વી ક્યુબામાં 6.8ની તીવ્રતામાં જોરદાર ભૂકંપ આવ્યો હતો, જેનું કેન્દ્ર જમીનની અંદર 14 કિલોમીટરના અંતરે હતું. ભૂકંપના આંચકા એટલા જોરદાર હતા કે સેન્ટિયાગો ડી ક્યુબા અને આસપાસના ગ્રામીણ વિસ્તારોની ઇમારતો ધ્રુજી ઉઠી હતી. ક્યુબાના રાષ્ટ્રપતિએ જણાવ્યું છે કે ભૂકંપના કારણે ભૂસ્ખલન થયું છે, મકાનો અને વીજ લાઇનોને નુકસાન થયું છે. ત્યાંના સ્થાનિક રહેવાસીઓ તેમના જીવનમાં આટલો ભયંકર ભૂકંપ ક્યારેય જોયો નથી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતની આ યોજના ભણતર માટે છે કામની. ગુજરાતમાં વર્ષ 2024-25ના બજેટમાં શિક્ષણ ક્ષેત્રે 2 નવી યોજનાઓ નમો લક્ષ્મી અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધનાની જાહેરાત થઈ હતી. અત્યાર સુધીમાં નમો લક્ષ્મી યોજનામાં 7 લાખ વિદ્યાર્થીનીઓએ ₹174 કરોડથી વધુની અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનામાં 1 લાખથી વધુ વિદ્યાર્થીઓને લગભગ 40 કરોડથી વધુની સહાય ચૂકવાઈ છે. બંને યોજનાઓ દ્વારા શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિક્ષણ માટે આર્થિક સહાય મળે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શાહરૂખને ધૂમ્રપાન છોડ્યા બાદ શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. કરોડો લોકોના દિલ પર રાજ કરનારા બોલિવૂડના કિંગ ખાન શાહરૂખ ખાને 26 વર્ષની ઉંમરથી જ સિગારેટ પીવાનું શરૂ કર્યું અને 59 વર્ષની ઉંમર સુધી સિગારેટ પીવાનું ચાલુ રાખ્યું. શાહરૂખે કહ્યું છે કે તેને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે. પ્રશ્ન થાય છે કે ધૂમ્રપાન છોડ્યા પછી કેટલા દિવસો પછી હૃદયની તંદુરસ્તી સુધરવાનું શરૂ થાય છે? ધૂમ્રપાનથી થયેલા નુકસાનને રિકવર કરવામાં શરીરને કેટલો સમય લાગે છે? તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.